તમારા માટે શું કહો, તમે કઈક જાઓ તો અમને કઈક કામ નહીં હેડવું નહીં મેં એમ ના કીધું મને એકને તો આવડે તમને આવડે હું તો ના પાડું ને આવડતી લે તો ફેમિલી મારા હાથની હાલત તો જોવો થઈ ગઈ. અરે આ બધું તારા લીધે થઈને છું. મારે કેટલા સોરા પડ્યા 5 તે ખાસ વાત તો આની ઈ હે આ ખલેલાની કે આની અંદર હે ઠળિયો નહીં આવે. બાજુ હું યાર બાઈ હા શું બોલો એવું હે સમજો તો કેમ મરતા તારા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને સવારમાં આપણે હે ને ભાઈ તળાઈયાથી વ્લોગ શરૂ કર્યો છે આજ, કારણ કે આજે આપણે અહીં રોકાઈ ગયા અને હવે જવાનું છે અત્યારે ઘેરે. તો તૈયાર થઈ ગયા છે. હાલો અમે કેવું તૈયાર થાય તમે ઊભા થાવ ત્યાં થાય ને. આજ વળી આજ તાર થઈ ગઈ. નકર કોઈ દિવસ છે કે અહીંથી નીકળવાનું મન ન થાય, પણ આજ વળી તાર થઈ ગઈ. કોને ખબર તે ઘેર કામ ન હોય હા એટલે એમ ને. ત્યાં ખારું હાલો તો હવે ભાગું ને. હાલો બાજરી વાટવા જવાના કે હવે તો જવાનું છે. હવે બપોર તો છે ને રમેશ ને લેતા જાય તો બાજરી વાટો. હું તમારા વાટે શું કહું, તમે કઈક જાઓ તો અમને કઈક કામ નહીં હેડવું હા ભાઈ અમે આવી હોય ત્યાં સુધી અમારે રહેવું પડે પાછું. મહેમાન હોય એટલે મહેમાન હારે બેહવું. હા મહેમાન હોય 5-6 વર્ષ એકાદી ફેરી આવે. હા એટલે રહેવું પડે ને મારે. સાચી વાત છે. શાંતિ જોતા ઉપડે છે ભાઈ ગામમાં. હા કામ હોય ને. હા ભાઈ કામ હોય, શાંતિ ને પાછું બિઝનેસ વધારે હોય કે ભાઈ, એટલે એને હે કે થોડીમાં રહે ટ્રેક્ટરમાં અને ગાડીમાં અને એને થોડી કરવાની હોય. સારું હાલો તો હવે આપણે નીકળી હાલો. તો ફાઇનલી હે ને ભાઈ આપણે ઘરે પૂગી જશે અને અમારા દીદી બેન જો અહીંયા રમે છે દાદા પાસે. કેવી રમે તો હવે તો બે હાથ આવડી ગયો ને. તો કા ઢીંગલું મારા બા કાં વાડીએ જા કે? હા વાડી જા. જાય અમે વાડીએ. લે હે ના હજી જઈ રહી ને ભાઈ કા 10:30 ચા. હારું હાલે તો ઘડી ઘર જાય ભાઈ ને. બાજરી વાઢવાની હોય તો બાજરી ને એવું વાઢવાનું હોય તો થોડું ઘણું જે વધારે વાઢશું. શું કરા તું? હે તું શું કરા? ફોય વાળવા હું તાતા વીઆઈપી ની બપોરે પાછા હા પૂર આવે ને ઘડીક વાર એમ. હારું હાલો ભાઈ તો હવે હે ને જઈ વાડીએ ડાયરેક્ટ. પાઈ દીધું હારું વાડીએ જઈ યાર. તો ફેમિલી મારા આવું ભાઈ ને માની જો બધા આગળ હાલવા મીડા હે વાડીએ કાવું. અને હું ભાઈ હાલો જાઉં છું. આ કેડી દો તો ભાઈ કેવી હે લે. શું કરો અનિલ? સાર કાઢો. હું તો કપાને વીણી ને આવી ગઈ ને એમ. હે વીણી લીધો? એક વીણી કરી નાખી. બોલ્યો ભાઈ કપા વીણી હતી ને નાખ્યો. એક વીણી હતી ને થઈ ગઈ છે. અમે જઈ સાઈડ વાટવા કાવું. જો આમ હેલો જાય પડતો નહીં હો. હારું હાલો ધીમે ધીમે વાડીએ પૂજી. જો ફેમિલી હવે આપણે પૂગી જશે વાડીએ ને આપણે શર્ટ બટ પહેરીને તૈયાર થઈ જશે ને આપણે દાતરો જો મેં અહીં મૂકી દીધું. મેં અરવિંદ તો વાટવાય મીરામ જો કેમ છે એમ અમે થોડું ના પાડી ને આવડતું એમ. પણ તમે તો વાટવાય મીરા આગળ મારા આગળ થીધા હો ની આગળ મારા આગળ થીધા હોય એમ. હા તો વાઢે રાખજો. નહીં મેં એમ ના કીધું મને એકને તો આવડે તમને આવડે. હું તો ના પાડું ને આવડતું એમ. આવડે હા તો હાલો હવે અમે સાર વાટો મળીને પાછું તરીકો થઈ રહ્યા. વરસાદ આવી રહ્યા તમારે સારે ઊભી રહી રહ્યા પાછી. બાય ને તો જો અમે આવ્યા ને તમારે બાય ને તો એક રાપો કાઢી નાખ્યો. કાંઠે પૂગી જાય અમે ઠેઠ પૂગી જાય તો એક રાપો કાઢી. અમે તો આવ્યા જ છે આખરે. અમે મારા બાને ઘેર ગયેલા હતા કે નહીં તો નાલી આવ્યા સીધા અમે આવી જ રહી આવ્યા. ઘરે પાણી પીવાય ખોટી નહીં છે કાંઈ કાંઈ જ રહી આવ્યા. તારને વાડવો કેમ કરે તો હલે ને વાડવાનું આપણે ઉભો રે. અવિનાશ ને તો બાજરી વાટતા શીખવાડે.
હો ભાઈ દીકરા ના આવડી જો ભાઈ લે આપો એમ કે અહીંયા હું આપો હાલ અહીંયા આપો હાલ અને ભાઈ એમ જો ગરમી તો લો થાય આખા પલ્લી જશે ગરમી ના હે મેં તો માથે બાંધ્યું હા તો હા પલ્લી છે ગરમી આ તો ફોન જો ઓય જો ભાઈ હવે ઘડીક વાર છે ને વાટવા મળી થોડું ખે આપણે કઈ લાડ તો છે નહીં ઘડીક વાર વાટવા મળી આવે તો ફેમિલી મારા હાથની હાલત તો જોવો થઈ ગઈ અરે તો લાલ સોળ ને અહીંયા એક સોળો પડી ગયો એક અહીંયા સોળો પડી ગયો આમ જોવો તો આ બધું તારા લીધે થી છું સમજો મારે કેટલા સોરા પડ્યા 5 તે 1 2 3 4 5 લે જાય નહીં હવે કોટાડી હા કેટલા બધા સોળા પડી ગયા આમ જોવો તો આખો હાથ ફોલવાડી દીધો સમજો લાલ સોળ કેવો હાથ થઈ ગયો જોવો તો અરે બા મને સોળા પીડ્યા ને વાળવી ને હા હા ઠીક જો ભાઈ બા કે છે ને વાળવી તો પણ કેટલા સોળા પડી જાય કોને ખબર મને દાંતડું થીરકું પકડતા નહીં આવડતું હે હા એવું કરવું ઠીક હા જો ભાઈ એવું છે હવે આ તો થોડીક બાકી છે હા પછી હવે હે ને ભાઈ પૂરું થઈ જાય પણ આપણે હા એવું છે ઠીક આપણે તો ભાઈ ઘડીક વાર છે ને પોરો ખાઈ લીધો કારણ કે હાથમાં બહુ બળે છે અત્યારે એટલે ઘડીક વાર પોરો ખાઈ લઈએ તો ફેમિલી હવે અમારા મેડમ ભાગ્યા છે ઘેરે કેમ ભાગ્યા હવે ખાવા ભૂખ લાગી બપોર થઈ ગયા આમાં અમારા સાહેબે જાગી જાય તો નહીં કા કરે ભાઈ જાગી જા હા હા અમારે આવવું ને એમ જોવો તો મારા હાથ જોવો તો જોવો તો કેવો હાથ થઈ ગયો આમથી મારે ભાઈ આવવું ને હું આવું હે મોરલો વાગે એટલે જાગી ગયો મોરલો હે ને ભાઈ બોલતો ગામમાં 8:30 થઈ જાય ને એટલે અમારા ગામમાં હે ને મોરલો બોલે એટલે હે કે અવિનેશભાઈ જાગી ગયા રોવા મીડો કાંઈ ગામ આવ્યું ને તો એ જાગી ગયેલા હતા ભાઈ એટલે પછી એને ઊભો કરીને પાણી પીવડાવ્યું અને પછી હવે હે ને જઈ અમે બધે ભેગા ઘેરે ખાવા આપણી બાઈ રીતિ કે ઇડલી તો વઢાઈ છે હવે પડખે દાદાની નીની હે કે આમ આખો હાળંગ જ છે પણ હવે એ થોડીક બાકી છે ઈવડાની અમારી જેટલી હતી ને એટલી તીવડાની છે તો એ બાકી છે આગળ પછી આવડે આવશે બપોર પછી વાટવા આપણે હવે એમને જઈ ઘેરે તો ફાઇનલ હે ને ભાઈ આપણે અત્યારે પૂગી જશે ઘરે અને હું ખાવ બા ખલેલા ભાઈ ખલેલા તો અત્યારે હોય તો અત્યારે કેલી ખલેલા આવડા નેહડવાળા મામી આવ્યા ને તે લાવ્યા એવું છે પણ આ ખલેલા કંઈક અલગ જ છે હો પાછા અલગ હશે બારે મસો આવે અને ખાસ વાત તો આની એ છે આ ખલેલાની કે આની અંદર છે ઠળિયો નહીં આવતો ઠળિયા વિના ખલેલા એમને ઠળિયા વિના ખલેલા આવા ખલેલા કોઈ જોયા હે ખાસ કરીને કમેન્ટ કરજો ઠળિયો જ નહીં ઠળિયો તો આવીને કાબા આખો આવડા મોટા ખલેલા હે ને પણ આની અંદર ઠળિયો જ નહીં હા ઈ જોવાનું ખૂબ હે કેવા ખલેલા ને બારે મસો આવે ને કાતા ખલેલાની સીઝન થોડી છે અત્યારે ન હોય નહીં એવું છે તો આ બારે મસો તો આવે ખલેલા મેલકા ઠળિયો ન હોય એવું છે ભાઈ ખલેલા હે અલગ છે પણ તમે બધા ખાસ કરીને કમેન્ટ કરજો આવા ખલેલા તમે જોયેલા હે કે નહીં એમ હા ભાઈ કેમ અત્યાર સુધી ખાવામાં વાતે મોઢે જલા હતા કે એટલે એવું છે તો ભાઈ હે રઘુભાઈ જરા હતા મરે પગે લાગવા નાઈ બેન ધોઈને જઈ આવે અને એ અમારે ખાવાનું બાકી છે તો ભાઈ બહુ ભૂખ લાગી છે પાડીએ થોડું કામ કર્યું કે એટલે હવે ખાઈ લઈએ તો ફેમિલી હાંસકોરનો ટાઈમ થઈ ગયો છે અને અમારે બેનને વ્યવા છે કામેથી કાબેન હા કેમ વેલા હે રાજ કાલ નોરતા હે ને તી આજ વેલા વ્યવા હા 10 મિનિટ વેલા રજા આપી એવું છે આવું કાં હે આ જરૂર કે તો આવું નહીં એ તો અવિનાશ છે હે દીદી તો જો ભાઈ કામે જેલા હતા નથી વ્યવા હે અને સોની ની વ્યવા કા સોની લેવા આવે હે કોઈ ને ઉપડતા હાલે ને ઉપડો હા તો ભાઈ કાલે આપણે હે ને પાર્ટી લીધી હતી કે તે હવે હે ને આજ વહેલા વ્યવા કામે હું કાશો નહીં એટલે વહેલા વ્યવા ને હા શું બોલો ઠેક તો વાંધો નહીં એમ ઠેક તો વાંધો નહીં હા એમ તો ભાઈ જો એવું બધું છે અને હે ને એ વચ્ચે અત્યારે કારખાને જેલા હતા ને નાલી અને બેન જો મારા બાજા આવું રે બાજવું હું યાર બાઈટ
તો જો ભાઈ આવું બધું હાલે છે અત્યારે ઘેરે ને રૂપાની જેલા છે બધા વાડીએ ઓલી સાર વાઢવા હું નહોતો જ હું અહીં ઘેરે ને ઘેરે જ રહું કારણ કે આપણે હાથ દુખો મીડો હોય ને એટલે હાલો છે ને મૂકી દો હાલો હવે હાલો કોઈ નહીં આવે લેવા હા ભાઈ કોઈ ફોન ઉપાડ્યો નહીં હવે મારે આવો મૂકવા કાં ઉતાર આવું હે નહીં વો નહીં વો હે ચલાવીએ હા કાકા મારે માર રઘુ મારે ને માર હારો હાલો તો ભાઈ સોની મૂકતો આવું તળાઈ તો ફાઇનલી ભાઈ 7:30 વાગી જશે અને હવે છે ને ભાઈ ખાવાનો ટાઈમે થઈ ગયો છે અને હજી છે ને ખાવાના ટાઈમે છે ને મસા તળાય છે આમ જતો મોરું છે અમારે કેમ બાજરી વાસા જેલા હતા ને હા એટલે હા ભાઈ આજ બાજરી વાટવા એ પાછા બપોર પછી ની ઉડે એકલા જેલા હતા તે વડજી બધી હા ઓ વાજન પીછે તૈયાર થઈને આવ્યા નહીં એવું છે આમ જતો કેમ મરતા તળાય તો ઉડે પાછા ઉડે લ્યો ઉડે પાછા અને આપણે ભાઈ તો ખાવાનું આપી દીધેલું છે મારા વહેલા ખાઈ લેવાનું બધા ખાઈ કે એ પહેલાં કારણ કે મારે એક જગ્યાએ છે ને ભાઈ જવાનું છે બેહવા આપણે ભાઈબંધ છે ને આકાશભાઈ અને દાદાનું અવસાન થયેલું છે કે ભાઈ તો ત્યાં સાંજે બેહવા જવું પડશે કાયમ તો આજે મારે ત્યાં જવાનું છે બેહવા તો હે ને ફટાફટ પહેલાં ખાઈ લો અને પૈસા જાઓ અને અમારા આવું ભાઈ જાય આટા મારે કાવું હા 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 મમ ખાવું હે ખાવા મળે હાલો મારે જવું છે કેવું અમારે આવું મમ ખાય એમ ખાવ એમ લે ખાવ જેમ બને ને એમ દિવસે ને દિવસે છે ને બગડતો જાય છે વધારે બહુ નખરા કરે હવે તો ફેમિલી અત્યારે વાગી જશે 11 અને આપણે 2 વાગેલા હતા નાથી એવા છીએ અને હવે આજનો વ્લોગ એ આપણે છે ને અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય